જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તરસાલી વિસ્તારમાં આવેલા આનંદનગર સોસાયટી ખાતે ખૂબ સુંદર શેરી ગરબાનું આયોજન થયું છે. સોસાયટીના તમામ રહીશો શેરી ગરબામાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે. સાથે જ અંબાની પૂજા અર્ચના અને આરાધના કરી છે. ગરબે ઘૂમી રહ્યા હોય ત્યારે બોલમાડી અંબે જય અંબેના નાદથી જ બાળકો દ્વારા ભક્તિમય વાતાવરણ પણ ઊભું થયું છે. જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે. આનંદ સાગર સોસાયટી છે અને શેરી ગરબા માટે તો અમને ત્યાં જવું કરતાં અહીંયા વધારે ગમે છે, કેમ કે ત્યાં જવું પછી ત્યાંથી આવું અને અહીંયા આગળ અમારા ફ્રેન્ડ સર્કલ પણ બધા છે, તો અહીંયા આગળ સરસ રીતે ગરબા થઈ શકે છે. શું સંદેશો આપવામાં આવશે યુવતીઓને? એવું કે અહીંયા આગળ સેફ છે યુવતીઓ અમારી સોસાયટીમાં જ. શેરી કરવા જગ્યાએ થવા જોઈએ. હા, થવા જ જોઈએ. શું નામ છે આપનું? ડોલી પટેલ. શેરી ગરબાનું મહત્વ તો આપણે સૌ જાણીએ જ છે અને મા અંબાને નૃત્ય દ્વારા જેમ કહેવાય ને ગરબાનું માધ્યમથી આપણે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને આધ્યાત્મિક પ્રગતિ કરવાનો પ્રયાસ કરીએ છીએ આ 9 દિવસોની અંદર. તો આપ જોઈ શકો છો શેરી ગરબામાં કેટલા નાના બાળકોથી લઈને બધા જ વડીલો સુધી ગરબે ઘૂમે છે અને માતાની આરાધના કરે છે. અને જાણીએ જ છીએ આપણે કે કેટલા બધા એડવાન્ટેજ છે શેરી ગરબાના. એમ કહેવાય તો ઇકો ફ્રેન્ડલી, બજેટ ફ્રેન્ડલી બધું જ શેરી ગરબામાં આપણને મળી રહે છે. અને એક એકતાની જે ભાવના છે સોસાયટીમાં આપણે જોઈ શકીએ છીએ કે પાસ લીધો હોય તો આપણે ફરજિયાત પાસના પૈસા વસૂલ કરવા માટે જવું પડે, પણ અહીંયા તો સ્વેચ્છાએ બધા જોડાય છે. આપણે નિહાળી રહ્યા છે કે કેટલા બધા બાળકોથી લઈને બધા જ પોતાની સ્વેચ્છાએ અહીંયા આગળ ગરબે ઘૂમવા આવે છે અને માતાની આરાધનામાં જોડાય છે. તો એ ખૂબ જ અમને યુવક મંડળને આનું આયોજન કરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે માતાની કૃપાથી આ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. શું મંડળનું નામ છે? કયો વિસ્તાર છે? કઈ સોસાયટી? આનંદ સાગર યુવક મંડળ, તરસાલી, નવનીત પાર્કની બાજુમાં. શું નામ છે આપનું? જીગર પટેલ.